સમાચાર ગીર સોમનાથ જિલ્લામાં નારિયેળીનો પાક લેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। નારિયેળીના પાકમાં સફેદ માખી નામનો રોગ આવ્યો, જેના કારણે ખેડૂતો નારિયેળીના બગીચા કાપવા મજબૂર બન્યા છે। 8 થી 9 વર્ષ સુધી માવજત કરેલા પાકમાં યોગ્ય ભાવ ન મળતા અને રોગ આવતા ખેડૂતો બગીચાનું કટિંગ કરી રહ્યા છે। વેરાવળ તાલુકાના સોનારિયા ગામના ખેતરના ખેડૂત ખેતરમાં ઉભેલી નારિયેળીના બગીચાને કટિંગ કરી રહ્યા છે અને આ ખેડૂતે 8 વર્ષ પહેલા પોતાના ખેતરમાં નારિયેળના 115 છોડ વાવ્યા હતા અને આ માટે ખેડૂતે લાખોનો ખર્ચ કર્યો હતો, પરંતુ સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂત નારિયેળીનું કટિંગ કરવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ કૃષિ નિષ્ણાંતે ખેડૂતોને બગીચો ન કાપવા માટે અપીલ કરી છે અને કૃષિ નિષ્ણાંતે કહ્યું કે નારિયેળની 12 માસ માંગ રહે છે, જેથી ભાવ પણ ઉચકાવવાની શક્યતા છે, જેથી ખેડૂતોએ બગીચો કાપવાના બદલે બગીચાની માવજત કરવાની જરૂર છે। નારિયેળીની અંદર એક સફેદ માખીનો જેને કહેવાય રૂગોસ્પાયરિંગ વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી હતી, ખેડૂત મિત્રો કરતા હોય મસી તરીકે ઓળખતા હોય ઘણી વખત, એ માખીનો પ્રશ્ન છે। ઘણી જગ્યાએ નારિયેળીના જે પ્રમાણેના નારિયેળ આવવા જોઈએ એટલે જૂની જાતો હોય, ઘણી વખત સારું જાતનું બિયારણ ન હોય ને એનું પૂરો પોષણ ન મળવાને લીધે ઉત્પાદન નથી મળતું, એ પ્રશ્નો છે। ઘણી કે નારિયેળ ખરવાના પ્રશ્નો છે। તો આ બધા પ્રશ્નને લીધે ઘણી વખત થાકી અને ખેડૂત મિત્રો બગીચાઓ કટિંગ કરતા હોય, પરંતુ મારી ખાસ સલાહ છે કે નારિયેળીનો પાક બાગાયતી પાકોની અંદર ખૂબ એક આગવું સ્થાન ધરાવે છે અને આ પાકની 12 મહિના ડિમાન્ડ રહેવાની છે। માર્કેટની અંદર ખૂબ સારા ભાવ મળવાની સંભાવનાઓ પણ છે, એટલે નારિયેળના બગીચા હોય એને સાચવીએ, નવા બગીચાઓનું આયોજન કરતા હોય, સારી જાતના બગીચાઓ કરીએ, એની અંદર પૂરું પોષણ દઈએ। ખાતરની અંદર ઘણી વખત 1-2 પ્રકારના ન્યુટ્રિયન્ટ આપી દેતા હોય, સાથે સૂક્ષ્મ તત્વોના ખાતરો, એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, સાણિયું ખાતર, અળસિયાનું ખાતર, ઘન જીવામૃત, ઓર્ગેનિક જે દવાઓ છે, પ્રાકૃતિક દવાઓ, 10 અર્ક, નિમાસ્ત્ર, લીંબોળીના અર્કની જે પણ દવાઓ બજારની મળતી એનો સ્પ્રે કરી અને સફેદ માખીને અટકાવવા માટે બિવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા અથવા તો એઝાડિક્ટિન જે અલગ અલગ પીપીએમનું મળતું એનો સ્પ્રે કરીએ, ખૂબ સારી રીતે આપણું નિયંત્રણ થશે, નારિયેળના બગીચાઓ બચશે અને ઉત્પાદન પણ મળશે। બગીચો છેલ્લા 7-8 વર્ષથી આમાં પુષ્કળ મહેનત કરી, પણ વ્હાઇટ ફ્લાય અને જે ખરણનો પ્રશ્ન છે એ સોલ્વ થયો જ નહીં। મતલબમાં અને આ 500 વાળો છોડવો આવેલો હતો, મારા બીજા બગીચા પણ મેં કાઢી નાખ્યા, મને એમ હતું કે 500 વાળો રાખીશ ને તો આમાં કઈ ઉત્પાદન મળશે, પછી છેલ્લા 8 વર્ષમાં આમાં કઈ ઉત્પાદન મળ્યું નહીં। કારણ શું હતું? કારણ વ્હાઇટ ફ્લાય અને એનું જે ઉત્પાદન થવું જોઈએ અને પોષણક્ષમ ભાવ નથી મળતા। અત્યારે ભાવની હાલત જ ખરાબ છે, 10 રૂપિયા ભાવ છે અત્યારે એક નાળિયેરના। વચ્ચે વધ્યો છે ને ભાવ તો? વચ્ચે ચોમાસામાં વધ્યો તો ત્યારે ઉત્પાદન ન હોય ને, થડ દીઠ વાત કરીએ, થડ દીઠ 1 થી 2, પેલા 10 થી 15 આવતા દર મહિને। હવે એ બધી પૂરું થઈ ગયું, હવે 1 થી 2 નાળિયેર આવે તો આમાં 100 નાળિયેરીમાંથી 100 નાળિયેર થાય તો કેવી રીતના પોવાય?